હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભાર્ગવ સર અને તમે જોઈ રહ્યા છો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.3. બધી જ આપણે વિડીયો શરૂ કરતા પહેલા તમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, ચલો. તો પહેલા બીજું કહી દઉં કે સ્વાધ્યાય 4.1 4.2 ઇન્ટ્રોડક્શન ઉદાહરણનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે, બરાબર. અને હવે આપણે જોવાના છે સ્વાધ્યાય 4.3. તો આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો પહેલો દાખલો અહીંયા છે, આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. હવે બીજના સ્વરૂપ એટલે પહેલા કે આપણે બીજ શોધવાના. તો કઈ રીતે શોધીશું? તો કે સર અવયવીકરણની રીતે. પણ હવે બેટા ખાસ ધ્યાન રાખજો કે બહુપદીની અંદર આપણને બીજ કે ઉકેલ શોધવાના કે તો આપણે શોધી કાઢતા હતા, પરંતુ અહીંયા જે દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણની અંદર પહેલા જે તમને સમીકરણ આપ્યા એના બીજ મળશે કે નહીં, અને મળશે તો કેવા મળશે એ પહેલા આપણે નક્કી કરવું પડશે. ઓકે, તો શેના ઉપરથી નક્કી કરશું? તમે કહેશો સર ડી વિવેચક. ચલો, તો પહેલા આપણે વિવેચક શોધીએ. તો વિવેચકનું સૂત્ર છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, તો ચલો પહેલા આપણે એ બી અને સી શોધવા પડશે. તો આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ. તો વ્યાપક સ્વરૂપ બેટા શું હતું? તો ax² + bx + c બરાબર 0. ચલો ax નો વર્ગ એના બરાબર આપણે સમીકરણ લખીએ તો આપણને એક્ઝેક્ટ ખબર પડે. ચલો, તો a બરાબર શું થઈ ગયા? 2 થઈ ગયા. b બરાબર -3 અને c બરાબર 5. ઓકે, ચલો હવે સિમ્પલ છે. આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ્યું, એબીસી મળ્યા. હવે આપણે ડી નું મૂલ્ય શોધીશું. તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો બી સ્ક્વેર એટલે -3 નો વર્ગ 4, a કેટલા? 2, c કેટલા? 5. ચલો 3 નો વર્ગ 9, 4 દુ 8, 8 પંચા 40. ચલો કેટલા આવ્યા? -31. હવે જુઓ ડી નું મૂલ્ય અહીંયા તમને બેટા કેવું મળ્યું? ઋણ મળ્યું. તો આપણે શીખી ગયા કે જો ડી નું મૂલ્ય ઋણ આવે તો આપેલ સમીકરણના વાસ્તવિક બીજ મળતા નથી. તો એ નોંધ કરીને લખીશું અહીં ડી નું મૂલ્ય ઋણ હોવાથી વાસ્તવિક બીજ મળતા નથી. ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. 2x નો વર્ગ -4 વર્ગમૂળમાં x + 4 બરાબર 0. હવે અહીંયા પણ જેમ આપણે અહીંયા કર્યું, અહીંયા શું કર્યું આપણે? તો પહેલા સરખાવ્યું, એ જ રીતે અહીંયા પણ આપણે સરખાવવાનું. તો ચલો પહેલા લખીએ કે આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ. તો ax નો વર્ગ -bx + c બરાબર 0. ચલો તો a બરાબર 3, સોરી b બરાબર -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર 4. મેં ડાયરેક્ટ સરખાવી દીધું, સમીકરણ નથી લખ્યું. ઓકે, ચલો તો પહેલા આપણે ડી નું મૂલ્ય શોધીએ. તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બી એટલે -4 વર્ગમૂળમાં 3 નો વર્ગ -4ac, એ એટલે 3
સી એટલે 4. 4 નો વર્ગ બેટા 16 ગુણ્યા 3. ચાલો જો 16 ગુણ્યા 3. ચલો તો 48 માઇનસ 48 બરાબર 0. તો ચલો ડી નું મૂલ્ય કેવું આવ્યું? 0. હવે અહીંયા કેવું હતું? ઋણ હતું. અહીંયા કેવું છે? 0. જો ડી નું મૂલ્ય બેટા 0 હોય તેનો સિમ્પલ અર્થ એવો થાય કે વાસ્તવિક બીજ ક્યાં મળશે? સમાન મળશે. ત્યાં લખી દઈએ કે અહીં ડી નું મૂલ્ય સમાન હોવાથી વાસ્તવિક બીજ સમાન ડી નું મૂલ્ય 0 હોવાથી વાસ્તવિક બીજ સમાન મળે છે. હવે સમાન મળે તો કયા મળે? તો સૂત્ર છે બેટા આપણી જોડે x બરાબર -b/2a. ચલો માઇનસ તો છે જ આપણી જોડે સૂત્રનું. b કેટલા હતા? 4 વર્ગમૂળમાં 3 a કેટલા છે? 3. ચલો માઇનસ માઇનસ પ્લસ. ચલો પ્લસ લખીશું નહીં આપણે. તો 4 વર્ગમૂળમાં 3 3 દુ બેટા 6. તો 2 દુ 4 2 તરી 6. તો એનો મતલબ બીજ આપણને કયા મળ્યા? 2 વર્ગમૂળમાં 3/3 અને 2 વર્ગમૂળમાં 3/3. ઓકે, આશા રાખું બેટા ખ્યાલ આવી ગયો હશે. બહુ સરળ છે દાખલા. ચલો દાખલા નંબર 3 સેમ એજ મેથડ થી આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપો શોધો. તો પહેલા બેટા આપણે શું કરીશું? ડી નું મૂલ્ય શોધીશું. તો ડી નું મૂલ્ય શોધવા માટે આપણે કોની જરૂર પડશે? એબીસી ની. તેનો અર્થ કે આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીશું. તો 2x² - 6x + 3 બરાબર 0. વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. ચલો તો a બરાબર 2, b બરાબર -6, c બરાબર 3. ચલો તો d શોધીએ. તો d બરાબર b² - 4ac. ચલો b² મતલબ -6 નો વર્ગ 4 × 2 × 3. ચલો 6 નો વર્ગ 36, 4 દુ 8, 8 તરી 24. તો d કેટલા મળ્યા? 12 મળ્યા. હવે બેટા ખાસ જોજો, d આપણને કેટલા મળ્યા? 12 મળ્યા. તો એનો અર્થ શું થયો? કે d નું મૂલ્ય ધન મળ્યું. તો જો d નું મૂલ્ય, એટલે એવું ના લખાય, અહીં લખવું પડે, d નું મૂલ્ય ધન હોવાથી બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બરાબર. ચલો બે ભિન્ન વાસ્તવિક બીજ મળતા હોય તો હવે સૂત્ર શું હતું? x બરાબર -b ± b² - 4ac / 2a. ચલો પ્લસ ઓર માઇનસ છે તો આપણે આને બે સમીકરણ સ્વરૂપે લખીએ. તો x બરાબર -b + b² - 4ac એટલે કોણ કહેવાય? d / 2a. એ જ રીતે અહીંયા x બરાબર -b - d / 2a. ચલો -b, તો b કેટલા છે બેટા? -6. તો આ માઇનસ તો એમની એમ રહેશે, -6 પ્લસ વર્ગમાં d આપણને કેટલા મળ્યા? 12. 2a એ કેટલા છે? 2. ચલો એ જ રીતે અહીંયા પણ -6 માઇનસ વર્ગમૂળમાં 12 / 2 × 2. ચલો માઇનસ માઇનસ પ્લસ 6 પ્લસ વર્ગમૂળમાં 12 નીચે કેટલા? 4. ચલો x બરાબર 6 માઇનસ વર્ગમૂળમાં 12 / 4. ચલો વર્ગમૂળમાં 12 છે બેટા. તો વર્ગમૂળમાં 12 એટલે શું લખી શકાય? તો તમે કહેશો સર 4 તરી 12.
अपॉन 4 अहींया पण ए ज रीते 6 माइनस 4 तरी 12 अपॉन 4 चलो 4 નું વર્ગમૂળ 2 એટલે 6 વત્તા 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 6 વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 હવે જુઓ છેદ ઉડાડ્યા એ 4 લસા કહેવાય લસા એટલે બધા બાજુ ઉડે 2 દુ 4 અને 2 તરી 6 તો ઉપર શું વધ્યું 3 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને અહીંયા પણ સેમ એ જ રીતે 2 દુ 4 2 તરી 6 3 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 તો આ આપણને જુઓ કેવા બીજ મળ્યા ભિન્ન બીજ મળ્યા એક બીજ પ્લસ અને બીજો બીજ માઇનસ ઓકે બેટા ખ્યાલ આવી ગયો લખી દો ચલો પ્રશ્ન નંબર 2 નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય ખાસ શબ્દ સમજો બેટા સમાન કહી દીધા ઓલરેડી તો કોનું મૂલ્ય આપણે શોધવાનું k નું મૂલ્ય એટલે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો ચલો k નું મૂલ્ય આપણે શોધવાનું છે બેટા ખાસ જોજો ચલો તો બીજ આપણને કેવા કીધા સમાન કીધા તો સિમ્પલ અર્થ એવો થાય કે d નું મૂલ્ય કેવું હશે 0 ચલો તો પહેલા આપણે જોઈએ કે આપેલ દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ તો ax² + bx + c બરાબર 0 तो 2x² kx + 3 बराबर 0 चलो a बराबर बेटा 2 b बराबर k અને 3 c बराबर 3 d बराबर तो શું છે 0 d એટલે કોણ તો કે સર b² - 4ac बराबर 0 चलो b² એટલે k નો વર્ગ - 4 એટલે 2 c એટલે 3 चलो k નો વર્ગ 4 दू 8 8 तरी 24 चलो -24 पहली बाजू जाए तो क्या सर +24 चलो के वर्ग छे पहली बाजू जाए तो क्या सर वर्गमूળ में 24 चलो હવે k बराबर वर्गमूળ એટલે 6 ચોક 24 કહેવાય 4 નું વર્ગમૂળ હવે 2 વર્ગમૂળ માં 6 એટલે k ની કિંમત કેટલી મળી 2 વર્ગમૂળ માં 6 ચલો એ જ રીતે આ બીજો દાખલો તો પહેલા આપણે દ્વિઘાત સમીકરણ અહીંયા તમને જે આપ્યું અમે જે કૌંસ આપ્યો એને છૂટો કરવો પડે એટલે કે આ kx ને અંદર ગુણી દઈએ તો શું થાય તો kx નો વર્ગ -2kx + 6 બરાબર 0 તો હવે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા चलो सरखावीए तो शू मळे तो के a बराबर k b बराबर -2k c बराबर 6 तो हवे d बराबर b² - 4ac ओके तो d तो आपने शू कीधो तो 0 बीज केवा कीधा समान तो d નું મૂલ્ય 0 b એટલે કે -2k નો વર્ગ -4 a એટલે k c એટલે 6 2 નો વર્ગ 4 k નો વર્ગ 6 ચોક 24 24 k चलो आखा समीकरण ने 4 वडे भागी नाखो 4 वडे भागो तो शू थाय k² - 6 ચોક 24 એટલે 6 k कॉमन काढो तो शू वधे k - 6 હવે બંનેના બરાબર 0 k બરાબર 0 k - 6 બરાબર 0 તો -6 પેલી બાજુ જાય તો +6 k નું મૂલ્ય કેટલું મળ્યું 6 0 મળે નહીં આ શું છે અશક્ય કેમ કે બીજ આપણને સમાન કીધા તો d કેવો હતો 0 તો બીજ તો મળે જ છે બરાબર અને કેવા મળશે સરખા એટલે k નું મૂલ્ય આપણે કયું ગણીશું 6 ઓકે તો સ્વાધ્યાય 4.3 માં આપણે આટલું રાખીએ છીએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને બીજા જે વિડિયો છે 4.1 4.2 અને ઉદાહરણની ઇન્ટ્રોડક્શનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને બીજું કે અમારું પોતાનું WhatsApp નું ગ્રુપ છે YouTube માં જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે
તો તમને ડિસ્ક્રિપ્શનમાં એ ગ્રુપની પણ લિંક મળી જશે. તો ચોક્કસથી તમે ગ્રુપમાં જોડાઓ કે જેથી નવી બધી જ અપડેટ વિડીયોની હોય, તમારી શૈક્ષણિક લગતી હોય, બધી જ માહિતી તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.